1000 સ્ટાફની જગ્યા ખાલી, ડ્રાઈવર અને કંડક્ટરોને કોન્ટ્રાક્ટ પર લેવાની તૈયારી। તો એસટી નિગમના કોન્ટ્રાક્ટના નિર્ણય સામે રોષ જોવા મળી રહ્યો છે। રૂટ કેન્સલનો સહારો લઈ અને આઉટસોર્સિંગનો વળાંક સામે આવ્યો છે। 1000 બસો ભાડે લેવાની પ્રક્રિયા તેજ બની છે। કર્મચારી સંગઠનોમાં ઉગ્ર વિરોધ છે। એસટી નિગમ ખાનગીકરણ તરફ ધકેલાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો એસટી નિગમ ખાનગીકરણ તરફ ધકેલાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઉગ્ર વિરોધ જોવામાં આવી રહ્યો છે। અમે પહેલેથી કહીએ છીએ કે તમે કર્મચારીને સારી રીતે એમનું જે કંઈ વેતન છે એ આપો અને એની સાથે સાથે એમની ફરજોને પણ સારી જે અદા કરે છે એને પણ બિરદાવો। એની જગ્યાએ અત્યારે ફિક્સ પગારનું એક જે ભૂત આ કેટલાક નિગમના અધિકારીઓને વળગ્યું છે। ત્રણેય માન્ય સંગઠનો ભેગા થવાના છીએ અને શું કરવું, કેમ કે કર્મચારીઓ એ નિગમને પોતાની માં સમજે છે અને જેને કારણે એ આને કોઈ દિવસ એ ખોટી રીતે કોઈ ખોટા વ્યક્તિઓ દ્વારા જો એને દૂર કરવા કે બંધ કરાવવા માંગતા હશે તો એને હરગીઝ ચલાવી લેશે નહીં। બસ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયા એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ કરવાના નિર્ણયને લઈને એસટીના નિગમના જે ડ્રાઈવર કંડક્ટર એસોસિએશન હતું તેમના દ્વારા નારાજગી છે તે દર્શાવવામાં આવી છે અને આ બાબતને લઈને વિરોધ છે તે પણ કરવામાં આવી રહ્યો છે। કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા પણ આ પ્રકાર કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ ન કરવા દેવી જોઈએ, કારણ કે તમામ જે સુરક્ષા છે પેસેન્જરોની તેને લઈને પણ સવાલ ઊભા થતા હોય છે। જો કે અંદાજિત 2000 જેટલી ભરતી છે તે કરવાની વાત છે જે સામે આવી છે અને ભરતીને લઈને જે યુનિયન છે તે યુનિયન દ્વારા વિરોધ છે તે પણ કરવામાં આવ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સમાચારો